હા નવરી બેન કંટાળ આવે છે. સીતાને ફોન કરવું કરો છે. હલો હા સીતા શું કર્યું? વીમો ઉતારવા જઈ કઈ? હા હજી 5 વાગે તારે? હા એટલે એવું કામ તો અમારે કરવું અને હું તો પહેલાં કરતી હતી. વાત સાચી હો, તાર કોઈ કામ તો કરવું પડે કહો. હા હા ઓહો ઓહો અલી હું તો કોમ પહેલાં કરતી હતી પણ હમણાંથી થોડા સમય પછી ના કર્યું. ઓહો ના ના એમ તો મને તો બધું એજન્ટ નંબર બધું ખબર જ છે મને તો. હા તે કોઈ નહીં હું એ ચાલુ કરી દઉં એમાં હું. હા હા તે અમે નવરી બેન કંટાળ આવો શું કરો ઘેરના ઘેર આખો દાડો. ચાલો હા હા હું એવું ચાલુ કરી દઉં. હા યાર તાર મેલું હો જોજે મારી બેટી છે રહી વીમાનું કામ કરવા માંડી. મને આવડે હો તો એ કશું કરતી નહીં. મારે એવું ચાલુ કરવું પડશે વીમાનું કામ. જે ચોક ફરવા બરવા ખર્ચો નીકળે હતા ફરી આવ્યું તો ખરા. તુલસી હા બોલો. તમે ઈંડા વાયા? એરંડા અમારે જેઠ કહેતા હતા કે વાઈ દેવા. તો શું કહેવાય, વરસાદ આવી જાય તો પપ્પા હાલ ના પડી જાય. બપોરે કોક વાબા તો જ્યાં હતા જીતુભાઈ. તેવું તો વાઈ દેવાય બધો વાબા મંડ્યો. રમેશભાઈ હવે વાબા જ્યાં હતા ને તે કહેતા હતા કે તું તાર જીતુ વાઈ દે. અને શું કહેવાય ખબર, આ તો ઉગી તૈયાર થઈ જાય ભાઈ વરસાદ આવે તો આપણે શાંતિ ખેડૂત ને બાપડા. સાચી વાત. અને બધા વારમાં વાબા પડું કારણ કે ચોક વરસાદ આવે તો ખાલી આ એરંડા પૈસા થઈએ જ કર પણ રહી ના જઈએ આપણે. રહી જઈએ હવે પાન કોઈ થતા નહીં. પણ હું કેવો વરસાદે કોઈ આવ્યો વગ ના કોઈ વસ્તી કે ગઈ સુરતમાં પૂર્ણ બુરાયા ને આપડે તો ચો ભગા આવ્યો. આપણે તો કોઈ કેમ કોડા બારે ને હેડે નહીં હ પોણી હેડ્યો નહીં આપડે તો. તળાવ ભરો ને વગ તળાવ તાળે થાય હા વરસાદ આવ્યો કેટલો બફારો પડે હ. અને મોરી આવ્યો કેટલા કપાની ના ફાડી નહીં દીધી. આખી લેનો લેનો જતી ને વસ્તી વાતો કરે. હું તો છે તમે જતી અમુક બધા ભાઈઓ તો બધો વાતો કરતો હોય. નિરાશ થઈ જાય ને એવા બાપડા અમને પેલા ભાઈ કહેતા હતા હું જતી હતી કે હાય આવડો ઉશેરેલો છોડ જાય તો કેવું થાય બાપડો. હા તો બધું શેતી પર બાપડો હોય એટલે હાય આ ઘેરવાળાથી વીમો ઉતારી દીધો. સારું થયું ખાલી ખોટી મેં એમને બેહી રહી હતી. સીતાએ વળી આઈડિયા આલી તે એક વીમો તો ઉતરી ગયો 5000 તો મળી ગયા. હવે આ બધી લાઈનોમાં જઈ જઈને ઘેર ઘેર બધાના વીમા ઉતરાઈ દો એટલે આપણું તો થઈ જાય. હા બેનો બેહી હા બોલો સીધી પોણી જેવું ચાલે સારું? તેથી પણ તો ટણાટણ ને પણ તમે કોણ? અમે હું વીમાવાળી બેનું. આ વીમાવાળા બેનો બોલવાની સ્ટાઈલ પર જ આ હોય તાણે ખબર પડી જાય મને. આ એક વીમો ઉતાર્યો હો કેટલો વધ્યો તો કોઈ હજુ ભાડી જ નહીં. અરે એ બધા વીમા અલગ. આ વીમો તો તમે ઉતરાવો ને એક જ વાર આ તમે મરી જો ને એટલે 10 લાખ રૂપિયા મળું તમને. જે બેનો આવે ને એ બધી આવું જ કહી. અને હું તો થોડી હાલ વરવાડી માં ભાગ કહી ગયા 100 વર્ષ 45 થયો પણ બેન મોતનું શું ઠેકવાનું? હાલ હોય બેન કાલ સવારે એવું થાય કે ન ખબર ઓ ઓપડા ખુશીને કહે ને કે મારા બારી ઉતાર્યા હે તે યુનિયન એ કહેતો તો તે પૂછો ચીતા હું થાય એ બેન એ તો જો જેમ તમે જીના બાજુ વીમો ઉતાર્યો ને એને બધું પૂછપરછ કરાય. શું જો અમે અમારી વીમાની તમને પૂછપરછ બધી હાલ લે તમે કે રહી હાલ લે. એ તો બધી બેનો આવે એટલે આવું જ કઈ ભાઈ કોઈ તાકવાય આવતું નહીં કે શીખવાડવાય કોઈ આવતું નહીં. બેન તમારે ખાલી એકવાર 5000 ભરો ને પછી કાર ઉઠીને છોકરાને ચિંતા જ ના રે. પણ આ તો તમારા પૈસા ઘેર આવી જશે. પણ મારા છોકરો તો ચિંતા જ નહીં. જો મારા છોકરા તો શું મોટું ઘર બની ગયા. તકો તો ખરા તમે શું મોટું ઘર બની ગયા ચિંતા. આજકાલ બંગલા બનો અને તમે બેન વીમો ઉતાર દો. બીજી બહેનો જેવી તો અમે નહીં બેન. ઉતાર દે વીમો તો ઉતારેલો સારો આમ તો. પણ મને વેમ પડે તો પૂછીએ ને જો આપણે બોલવાની પોલિસી અલગ લાગે. તમે લ્યો તમે ફાઇન પેલું કરાવતા હોય તો હા એ તો બધું ઉતારી પૂછીએ. મને ઓછી ખબર પડે પછી. અરે બુંદ બેન સીધા આ સ્કીમ શું હ સીધા ભરવાના કઈ મળું શું થાય તો મળું આ બધું તો અમને જવાબ બેનને જણાવો. જો બેન તમારે એક જ વાર 5000 રૂપિયા ભરી દેવાના અમર. પછી તમે ગમે તેટલો વર્ષ જીવો ગમે ત્યારે મરો એટલે તમારે 10 લાખ રૂપિયા પાસ થઈ જાય. પણ તમે એમ કહો 1000 ભર્યા પછી તો 3 મહિને હપ્તો આવે 100 મહિને હપ્તો આવે. પણ બેન આવ્યો વીમો એવો હદ નહીં. એક જ ભર્યા? હું મારા બેન તમને એવું લાગે ને હું ચીવડી એની જ છું. હા મારા 5 વીમા ચાલુ. હે હા
કોક મળતું છે ભલે જ તો ભજે એરા પહોંચશું તો પછી કોક તો હશે હારું એમ કરો, મને ઓછી પણ ખબર પડે ને એટલે આપણે તે બાજુમાં તમે બાજુમાં રહીને પેલું કરાવડાવો બરોબર. હા તે શું કરવાનું હોય ને વીમો ઉતારવો હોય તો હું કાગળ હાલવાનો ને? એમ કોઈ નહીં, નોમ લખાવો, પૈસા આલો, ડોક્યુમેન્ટ આલો, પછી તમારો વીમો તમે પાસ હાથે થઈ જાય. તમે કોઈ ચિંતા કરવાની જ કેટલા? 2 નહીં. લાખનો? 10 લાખ. હા, હા. હા. 10 લાખ મળશે તમે મળી જાઓ ને હા એટલે હા મારા છોકરા તો કોણ આવશે હા આપણે તો જે થવું હોય થાય હે? એ તો બાપડા વાપરવા તો છે. હા. જો બેન, હા. આ જુઓ કેટલા તો મેં ભર્યા. એમાં જુઓ નોમ તો બધો કાશ્યો બધો કેટલી બધી બહેનોના નામ હું. જોજે દયા. ફોટો પાડી રાખ્યો અહીંયા. આ તો અમે બીજા જેવું નહીં ફોલ્ડ નું કામ કરતો. ના અત્યારે બધી બહેનો આવી આવો ને. ના ના બેન, અમે તો સરકારી નોકરી વાળો છીએ. હમ. હવે તો ઉતારે હતા ઉતાર બેડો એ બેન નો તારે વીમો તો કોમ આવશે અમે તમાર હાઉ ચાલે બોલાવેડા બેન તમારું નામ. તુલસીબેન લખો. તુલસીબેન પટેલ કરી દો. પટેલ, તુલસીબેન. અને ગામ? ડોક્યુમેન્ટ આધાર કાર્ડ બનવું ઓ ગામ ઉવારા. કુંવારા. 9-8-2026. અને ફોન નંબર બોલો મોબાઈલ નંબર. 73 00 79 71 સબ. બરોબર ને? અને હાલ કેટલા આલુ પૈસા? 5000 રૂપિયા. પણ એ 5000 આલેનું કોઈક તો એપ્રુવ આવશે ને આ લે ને, એક અમારા જોડે રે, એક એમ ના આપીએ. બરોબર કાશું તો અમને તમે પકડવો જ છો પકડીએ અરે અમે પકડવા જરૂર જ નહીં બેન. તમારે એવું હો? તમારે પૈસા જ પકડવાને તૈયાર રહેવાનું ખાલી. જુઓ આ રહ્યું ને એ કમ્પ્લેટ તમારે કાગળિયું રહ્યું ને એ કમ્પ્લેટ વાળી મેલ દેવાનું અને તમે ત્યાં ઊંઘી જ જવાનું. જ્યારે ઊંઘી જાઓ ખાટલા ભેગું એટલે પૈસા પાસ. ઊંઘી જાવ તો પૈસા પાસ થઈ જાવ એટલે એવી તા નહીં બેન. હા નહીં તો પૂછવું ના ઊંઘી જાઉં? ના ના પાડે ને. બેન એવી તા નહીં. તમે મરી જાઓ ને ગમે ત્યારે એટલે તમારા પૈસા પાસ થઈ જાય. આપણે મરી જઈએ તો જોવા બેંક વાળા સાહેબો આવો. જોવા બોવા કશું નહીં. આ તો અમારે અલગ વીમો બેન. હો ને? એ તો તમારે હાલ નહીં ખબર પડે. તમારા છોકરાને વાત કરશે ને એ મને એટલે જવા દે એમને ખબર પડશે. બરોબર ને? આપજો બેન હતા હા. કોક દાડો આમ આવતો રહેજો. હવે અમારે તો વીમાનું કામ ચાલુ હોય ને બેન, એટલે અમારે નવરી ના મળે. એ નહીં પણ હું ચોક જતી રહું ને તો મારા છોકરો કેવા આપજો પાછો. એ કહેવાની જરૂર નહીં. પૈસા તમારા મોબાઈલમાં ખાતા નંબરમાં આવી જ જશે. હા ને? બેંકમાં તમારા પૈસા પડી જ જશે. હો ને? એ હા હો ને? આપજો તા. એ જે હું જઈનમાં કાચી કહું તો વીમાવાળી બેન આવી ને એ કાચી પહેરી તું બેન તાર હું શું કહું વીમાવાળો બેન આવ્યો હું ગંગામાં ઘેર ઉતાર્યો પછી તુલસીમાં ઘેર ઉતાર્યો અને લાઈન છે બધા ઘેર આવે આપણા ઘેરે આવશે આપણે ઉતાર દેવો ને તે તારું ઉતરાય ના એમ કર પેલા ને એવું કોઈક આઈડિયા વાપર ને કે આપણને ને પૈસા મળી જાય હું આબા દઉં પાપા ઘેર આબા તો દે એને પૂછતું અને પછી કેવી રીતનું પછી પણ જો મને હું સમજાય. જઈ દઈ ને તો મને સમજાવજો હા પેલા તમે બેન પેલા તુલસીબા બેન ના ઘેર આવ્યા હતા ને ઓહો, હા, એમને હું વીમો તને ઉતારે સમજાવું ને બેન. કાચી બધું એ આ બેન અરે વીમા વાળે ઓહો કેવી રીતના ઉતારવાનું કે હેડ અને બીજા નતું બધું સમજાયું આથી કીધું પણ અહીંયા થાય તો જોડવાથી જો બેન, હા તમે 5000 ભરો ને એકવાર, પછી તમે મરી જાઓ ને એટલે 10 લાખ રૂપિયા પાસ થઈ જાય તમારે. મરી જઈએ એટલે હા, અને પછી 6 મહિને 5,000 ભરાવશે તો ના ભરવાના બેન, કશું નહીં. આ તો આ વીમો અલગ. તમે મરી જાઓ એટલે પૈસા પાસ થઈ જાય 10 લાખ રૂપિયા. દયા તારો ઉતરાઈ દે અરે બેન મારો ઉતારાય કે મારા કાચીનો ઉતારાય બેન તમે ઉતાર દો તો પાછળ મરી જાઓ ને તો કોમ આવી જાય પૈસા બધો. અને આ બેન તો ઘણા દાડા પડે વીમો ઉતારવાના. એવું પછી 60 વર્ષનો થઈ જશે ને હા, તમે, હાલ અમારી 60 પછી થવાય. વીમો નહીં ઉતરો બેન તમારો. પણ દયા માર પાસે તો પૈસા જ નહીં પૈસા તો હું આલું તું ઉતારવા તૈયાર થાય તો હવે ઉતારો પૈસા તું બેન. આલો, અમે પૈસા તારા જ વાપરવાના પાછળ હું તો ચો વાપરવા રહેવાની હા તે બેન તમે તારી બેન, ઉતારો. હવે તો તમે વધારે વિચારો ના. 10 લાખ રૂપિયા આવી જશે તમારે. હા તે ઉતારો હેડે તું પૈસા લઈને આપ લ્યો પૈસા લેતી આવો બેન તમે એ બધું નોમ ને બધું આ લખી બધું દો લખી દઉં અને એટલે તમે પૈસા લેતા હા, આવો. પૂછી લો બધું જી મારા કાચી પૂછવાનું એ બોલાડો બેન, તમારું નામ? મારું નામ પાર્વતી બેન પટેલ પાર્વતીબેન.
અને મોબાઈલ નંબર નંબર તો દયા હાલ મારે ફાઈન તો મોબાઈલ હોય 5000 હાથમાં જ પૂરા હાલ દો ને. હવે 50,000 પૂરા 5000 જુઓ આ ને આ એક કાગળ તમને આવ્યું છે ને તમારે હાચવીને રાખવાનું. તો કોઈ આગુ પાછું હોય તમારે તો હું ના એક તો બે નહીં આવીને અને તમારા પૈસા પાસ થઈ જાય ખાતામાં આવી જશે બરોબર. લ્યો બેન પૈસા પોત પૂરા છે હો. પોત પોત ઈ પારથી હે ને આ રહી છે ને એ તમારે હાચવીને રાખવાની બેન. પણ મૂકી દે તું એ વખત પછી છે ને બેન ગમે તે આવે ને એ જોશે હો ને. હારો ને તાડો બેન બે હો તા. એ કાજી વીમા બેનને ફોન કરવો આ ફોન કર હા વીમાવાળા બેન બોલ્યા હા હો આ તો માં ઘેરામાં કાચી જતો રહ્યો હું કરું. હા એટલે હું શું કરું તમે વીમો નહીં ઉતાર્યો માં કાચીનો હા હા તો એડો આવું દે તો ઘેર હો તમારા. હા જોઈ જો આઈને હા અહીં જોઈ જવું હો. કાચી હા બોલ બેન એ આ પાછી ઉઠી ઉઠી બસ હા હા હું છું આ. હા બેન આવો જો માં કાચી જતો રહ્યો જતો રહે એમ. ઓહો પૈસા આમાં કયા છે એવું પણ બેન હજી તો 2 દિવસથી આ વીમો ચોથી પાસ થઈ જાય હજી તો મહિનો લાગો. એવું તાર આ તો કોઈ મોદું આજુ તો એવી રીતે એવી રીતે ના હોય તો બેન હજી તો મહિનો લાગો વીમો પાસ. પણ એવું તો તમે બોલ્યો જ નતો કે મહિનો લાગશે એવું તમે તો કઈ વીમો ઉતારો પૈસા 10 લાખ એમ કહેતો હતો હા હા આવું કરી બફાઈ જઈ ગઈ તાર હું તો બાફી કઈની પૂરી મને બાફાઈ લાગતું જઈ તું જ બેન કન તમે વીમો પાસ આ ફટ લઈને જેમ પૈસા ની વીમો ઉતારવા તૈયાર થઈ ગયો તો આવી રીતે પાસ કરાવવા તમે આવું જ કરતો હશે બેન. તે પાસ કરાવવા આઈડિયા તો કરવો જ પડે કોક તો બેન હવે જો અમુક ઉપરવાળી બેનને કહી દઉં તમારે હવે વીમો પાસે નહીં થાય કે કોઈ તમારે વીમો ઉતારવાય નહીં આવે તમારી ઘેર. હલો હા હું કહું પેલા પાર્વતી બેન રે ને બસ એ વીમો એમનો આ તો નાટક કરી મને દોડતી દોડતી બોલાવી એમને અને આ તો મરવા નાટક કર્યું એટલે એમ વીમો કેન્સલ કરી દો ને. 5,000 રૂપિયા પાછા આલ દે અમારા ના 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 મળું. હા 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 તમે ત્યાં કેન્સલ કરી દો ઓ હું કીધું. તો 5,000 ના મળ્યું 5,000 આલ દો ના બેન કશું ના મળે આવી જાતું. હારું જો તાર જો કશું ગરીબની વસ્તી મંડી એમ વીમા પાસ કરવા તો મરીએ જોઈ પૈસા માટે તો મરી જોઈ એટલે આવી રીતે ના વીમો પાસ થાય મરણનો દાખલો ને બધું જોવો એમને ના વીમા પાસ થઈ જાય કોઈ.